નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે કૃષ્ણા। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જમ્મુ કાશ્મીરથી। જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં કેટલાક શંકાસ્પદ લોકો ઘૂસ્યા હોવાનું સામે આવી રહ્યું છે। તો નિયંત્રણ રેખા અનુસાર જમોલા, બથુની અને ઢાંગરી સહિતના અન્ય વિસ્તારોમાં પોલીસ ટીમ દ્વારા હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને જંગલો સહિત અનેક જગ્યાઓ પર આખો દિવસ સર્ચ ઓપરેશન કર્યા બાદ પણ તેમના હાથ કંઈ નથી લાગ્યું। તો એક તરફ પાકિસ્તાનથી સતત ગોળીબારી થઈ રહી છે અને ખબરો પણ મળી રહી છે કે નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરીને કેટલાક આતંકીઓએ ઘૂસપેઠ કરી હોઈ શકે છે, જેને લઈને હાલ અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે। તો જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 60 કલાકથી ઓપરેશન ચાલુ છે અને સુરક્ષા દળોએ આતંકીઓને ઘેર્યા હોવાનું સામે આવી રહ્યું છે। કેટલાક આતંકીઓએ ઘૂસપેઠ કરી હોઈ શકે છે તેવું પણ સમાચાર મળી રહ્યા છે અને તેને લઈને હાલ અધિકારીઓ તપાસ ચલાવી રહ્યા છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। બીજી બાજુ જ્યારે પાકિસ્તાનથી સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, ગોળીબારી થઈ રહી છે, ત્યારે તેવા સમાચાર મળી રહ્યા છે કે એલઓસી પરથી કેટલાક આતંકીઓએ ઘૂસપેઠ કરી હોઈ શકે છે। સમાચાર મળી રહ્યા છે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ ગઈ છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં અનેક વિસ્તારોમાં બરફવર્ષાએ લોકોને પણ મુશ્કેલીમાં મૂકી દીધા છે। તો રસ્તાઓ પર 5 ફૂટથી પણ વધારે બરફ જામી ગયો છે। ઉત્તરાખંડના ગંગોત્રી અને યમનોત્રી હાઈવે પર જવાના અનેક રસ્તાઓ પણ બંધ કરી દેવાયા છે। તો કેટલાક વિસ્તારોમાં ગાડીઓની લાંબી લાઈનો પણ લગાવી દેવાઈ છે। સતત થઈ રહેલી બરફવર્ષાથી તાપમાન -10 ડિગ્રી પર પહોંચી ગયું છે। તો બદ્રીનાથમાંથી પણ 10 ફૂટથી પણ વધારે બરફ જામેલો છે। તો બરફ પડવાને કારણે જનજીવન અસરગ્રસ્ત થઈ ગયું છે, જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। તો બીજી બાજુ ઉત્તર ભારતમાં સતત હિમવર્ષા થઈ રહી છે। 10 ફૂટ રસ્તાઓ પર 10 ફૂટ જેટલો બરફ જામી ગયો છે। તો આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સતત હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે લોકો પણ હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ ગયું છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ તેમને તકલીફ પડી રહી છે। તો કેટલાક વિસ્તારોમાં ગાડીઓની લાંબી લાઈનો પણ લગાવી દેવામાં આવી છે, ટ્રાફિક જામ થઈ ગયો છે। ઉત્તરાખંડના ગંગોત્રી અને યમનોત્રી હાઈવે પર જવાના અનેક રસ્તાઓ બંધ કરી દેવાયા છે, જેને કારણે મુસાફરો પણ હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। રાજ્યના અનેક શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદ, અંબાજી અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં વાતાવરણ પલટાઈ ગયું છે। તો ઉત્તર મધ્યના ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। અપર એર સર્ક્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં, અનેક શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે। તો ધીમી ધારે વરસાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યો છે। વાત કરીએ સ્વાઇન ફ્લૂની। ગુજરાતમાં સ્વાઇન ફ્લૂને કારણે 100 થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે। જાન્યુઆરીથી અત્યાર સુધી 100 થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને શનિવારે વધુ 5 લોકોના મોત થયા છે। તો સ્વાઇન ફ્લૂના નવા 98 કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 26 કેસ નોંધાયા છે। તો સુરતમાં 19 અને વડોદરામાં 17 કેસ નોંધાયા છે અને 5000 થી પણ વધુ લોકોને સ્વાઇન ફ્લૂની અસર પહોંચી છે। હાલ 831 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે। તો ગુજરાતમાં સ્વાઇન ફ્લૂ સતત વકરી રહ્યો છે। દિન પ્રતિદિન વધુને વધુ કેસ સામે આવી રહ્યા છે। અનેક લોકો હાલ સારવાર હેઠળ છે। ત્યારે જો મૃત્યુઆંકની વાત કરીએ તો જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 100 થી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે। આમ દેશમાં ગુજરાત સ્વાઇન ફ્લૂને કારણે થનારા મોતમાં રાજસ્થાન બાદ બીજા ક્રમાંકે આવ્યું છે। સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે। અમદાવાદમાં 26 કેસ જે સ્વાઇન ફ્લૂને કારણે મૃત્યુઆંક સામે આવ્યો છે, તેમાં 26 લોકો અમદાવાદમાં મૃત્યુ પામ્યા છે। સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે રાજ્યમાં વકરેલા સ્વાઇન ફ્લૂને લઈને હાઈકોર્ટમાં અરજી કરી છે,
જેમાં રજૂઆત કરી છે કે સ્વાઇન ફ્લૂને નાથવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ છે, એટલે આ બાબતે કોર્ટ મોટો પિટિશન દાખલ કરીને યોગ્ય પગલાં લે. વધુમાં હાઈકોર્ટને અરજી થકીને ધ્યાન દોરવામાં આવ્યું છે કે સરકારી ચોપડે સ્વાઇન ફ્લૂથી મોતનો આંક 100 બતાવવામાં આવી રહ્યો છે, જોકે તે આંક તેનાથી પણ વધારે હોઈ શકે છે. સ્વાઇન ફ્લૂ પર સંપૂર્ણ રીતે કાબુ નથી મેળવી શકાયો અને સ્વાઇન ફ્લૂને ફેલાતો રોકવા માટે સરકારે યોગ્ય પગલાં નથી લીધા. તો સ્વાઇન ફ્લૂ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી રાજ્યમાં કોઈપણ પ્રકારની જાહેર સભા, રેલી અને સરઘસ ન યોજાય તે માટે સરકારે જરૂરી પગલાં ભરવા આવશ્યક છે. હાઈકોર્ટ દ્વારા યોગ્ય નિર્દેશ રાજ્ય સરકારને આપવામાં આવે તેવી અરજી થકી રજૂઆત કરવામાં આવી છે. સ્વાઇન ફ્લૂને નિયંત્રણ કરવામાં જ્યારે રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે અને અનેક નાગરિકોના મોત થઈ રહ્યા છે, સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, આ સંજોગોમાં ગુજરાતમાં જ્યાં સુધી સ્વાઇન ફ્લૂ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી કોઈપણ પ્રકારના સભા, સરઘસ, જાહેર સભા કે રોડ શો યોજવા ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી એક રજૂઆત નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ કરેલ છે અને મારી આ રજૂઆતને સુઓ મોટો પિટિશન દાખલ કરી રાજ્ય સરકારને યોગ્ય દિશા નિર્દેશ આપવામાં આવે તેવી વિનંતી કરેલ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. અમિત શાહ સૌથી પહેલા સીધા સુરત જશે, જ્યાં અખિલ ભારતીય તૈલિક સાહુ મહાસભામાં ઉપસ્થિત રહેશે અને તાપીમાં પણ ભાજપ કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓની તેઓ સમીક્ષા કરશે. તો અમિત શાહ બપોરે 2.5 કલાકે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને સાંજે 4 વાગે જીએમડીસી ખાતે તેઓ જીટો કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અમદાવાદ મુલાકાત દરમિયાન તેમના નિવાસસ્થાને તેઓ રહેશે અને સોમવારે સવારે દિલ્હી જવા માટે રવાના થશે. તો મિશન ગુજરાત અંતર્ગત અમિત શાહ અમદાવાદમાં આજે ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરશે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. સમાચારમાં આગળ વધીએ. સાણંદના માણકોલ ચોકડી પાસે ખેડૂતોની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું. ફતેવાડી સિંચાઈ યોજનાને નર્મદામાં સમાવેશ કરાવવા માટે અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે ખેડૂતોએ આ મહાસભા યોજી છે અને આ ખેડૂત મહાસભામાં લગભગ 20,000 ખેડૂતો ભેગા થવાની સંભાવના છે. સમાચારમાં હવે વાત કરીએ નારાજ નારણ પટેલની. ઉત્તર ગુજરાતનું રાજકારણ ચર્ચાના ચકડોળે છે. આશા પટેલ બાદ હવે સમય આવ્યો છે નારણ પટેલનો કે જેઓ હવે બાપુનો હાથ પકડે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. નારણ પટેલનો સમય શરૂ. બાપુ બદલશે નારણ પટેલનો સમય. અત્યાર સુધી આશા પટેલના કારણે ઊંઝાનું રાજકારણ ગરમાગરમ હતું, પણ હવે નારણ પટેલે પણ નવી રણનીતિ તરફ ઇશારો કર્યો છે. એનસીપીનો હાથ પકડનાર શંકરસિંહ વાઘેલાએ નારણ પટેલના ઘરે ભોજન લીધું અને વાત વહેતી થઈ કે નારણ પટેલ એનસીપીમાં જોડાઈ શકે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરો પર જો નજર નાખીએ તો મહેસાણાના રાજકારણમાં કંઈક રંધાતું હોવાનું પણ લાગ્યું. જોકે નારણ પટેલે તો વર્ષો જૂના સંબંધની વાત આગળ ધરી ચર્ચાને વિરામ આપ્યો. 53 વર્ષ મેં આ પાર્ટીમાં ભોગ આપ્યો છે. આ પાર્ટી એ મારી માતૃભૂમિ છે, એટલે બીજો વિચાર હોઈ શકે નહીં. જે સરકારમાં આટલો ભોગ આપ્યો અને એ સરકાર અમારી ખેતીવાડી વિકાસ સમિતિની 19 મંત્રી કાઢી નાખે. નારણ પટેલ ભલે પોતાની વાત આગળ ધરતા હોય, પણ જયંત બોસ્કીએ કહી દીધું કે બાપુ નારણ પટેલ સામે એનસીપીમાં જોડાવાની ઓફર લઈને ગયા હતા. જે ફોટો દેખાઈ રહ્યો છે, શું એ ફોટોથી એવું અમે માની લઈએ કે શંકરસિંહ વાઘેલા એક વેલકમ નોટ લઈને ગયા હતા કે તમે આવકાર્ય છો એનસીપીમાં? આ મુલાકાતનો હેતુ એ હતો એવું અમે ગણી શકીએ કે નહીં? ચોક્કસપણે ગણી શકો. ચોક્કસપણે ગણી શકીએ. એટલે એનસીપી નો પ્રસ્તાવ આપવા માટે ગયા હતા? ચોક્કસપણે. જી જી. તો એ માનવા તૈયાર નથી, એટલે એની સાથે એ પણ સાબિત થઈ જાય જયંતભાઈ કે
નારણ કાકા મહેસાણાથી ચૂંટણી લડી શકે છે અને આ પ્રકારનો પ્રસ્તાવ આ પ્રકારની ઓફર પણ ક્યાંક થઈ હશે? ચર્ચાઓના દોર વચ્ચે ઓમ માથુરે વાત અહીં સ્પષ્ટ કરી કે ચૂંટણી છે એટલે આવન જાવન તો રહેવાનું. कहीं पे भी राजनीतिक क्षेत्र में किसी को भी मुलाकात का है, लेकिन नारायण भाई हमारे बहुत पुराने बहुत वरिष्ठ कार्यकर्ता है, इसलिए नारायण भाई पे कोई भी वहम या शक नहीं करना चाहिए. वो पार्टी के साथ रहेंगे, लेकिन जब चुनाव आता है तो ऐसी हलचलें स्वाभाविक है, हर जगह होती है. आप निश्चित रहिए, भारतीय जनता पार्टी 26 सीट तो जीतेगी. हमारी लक्ष्य यह है प्रत्येक सीट पे हमारी लीड कैसे बढ़े. ચર્ચાઓના ચકડોળ વચ્ચે હવે ગુલાટ કોણ મારે છે અને કોણ કોને ગોથે ચડાવે છે તે સમય જ બતાવશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. લોકસભા ચૂંટણીમાં રાજકારણના રોટલા શેકાવાનું શરૂ થઈ ગયું છે અને આ વખતે રાજકારણ રંધાણું નારણ પટેલના ઘરે. શંકરસિંહ વાઘેલા નારણ પટેલના ઘરે જમવા ગયા અને વાત વહેતી થઈ નારણ પટેલની નારાજગીની. વાત વાયુવેગે પ્રસરતા ઓમ માથુર નારણ પટેલને મનાવવા માટે દોડી ગયા અને આ વાત ખુદ આઈકે જાડેજાએ મીડિયાને કહી. જાડેજાને જ્યારે સવાલ કરાયો તો તેમણે કહ્યું કે ઓમ માથુર તેમના અંગત કામ માટે ગયા છે, તો માથુરનું અંગત કામ આ તો ન હતું ને. જી હાજર રહેવાના હતા, પણ એવી માહિતી મળે છે કે નારણ પટેલને મનાવવા માટે ઓમજી નહીં. ઓમજી માથુર એ હમણાં જ પ્રભારી અહીં આવીને ગયા છે. એક અગત્યના કાર્ય માટે એમને તાત્કાલિક જવાનું થયું હોવાથી અહીંયાથી ગયા છે. બાકી નારાયણભાઈ પટેલ માટે પણ એમને બાઇટ આપી છે. નામ મેં ક્યાં રખા હે, આમ તો આ વાત સાચી છે, પણ અહીં વાત છે ભાજપના કદાવર નેતાના નામની, જેમના ગાયબ થયેલા નામે ફરી એકવાર સજી છે અનેક શંકાઓ. ફરી સર્જાયો વિવાદ, ફરી ગાયબ થયું નામ, કદાવર નેતાનું વેતરાયું કદ. ફરી એકવાર ઉઠ્યું છે વિવાદ નીતિન પટેલના નામનો, કારણ કે ફરી એકવાર કપાયું છે નીતિન પટેલનું નામ. મેટ્રો ટ્રેનના લોકાર્પણ કાર્યક્રમની પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ ગાયબ થઈ ગયું છે. જુઓ આ પત્રિકા, જેમાં પીએમ સીએમના નામ બાદ અમદાવાદના મેયર બીજલ પટેલનું નામ છે. અમદાવાદના પૂર્વના સાંસદ પરેશ રાવલનું પણ નામ છે, પરંતુ સીએમ રૂપાણી બાદ જેમનું સ્થાન આવે તેવા નીતિન પટેલનું નામ ગુમ છે. અગાઉ અમદાવાદમાં સરદાર પટેલ હોસ્પિટલના લોકાર્પણ કાર્યક્રમની પત્રિકામાંથી પણ નીતિન પટેલનું નામ કપાઈ ગયું હતું. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું રાજકીય કદ વેતરાયા હોવાની શંકા કુશંકાઓએ ફરી એકવાર જોર પકડ્યું છે. આખરે કયા કારણોસર ભાજપ પોતાના આ દિગ્ગજ અનુભવી અને કદ્દાવર નેતાની અવગણના કરી રહ્યું છે, તેવા સવાલો પણ હાલ ચર્ચામાં છે. વારંવાર નામ કપાવવા પાછળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચેનો ખટરાક પણ કારણભૂત હોવાની જ અટકળોએ વેગ પકડ્યો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સમાચારમાં હવે વાત કરીએ દબંગના દમની. બાહુબલી નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે કર્યો છે પાકને લલકાર, અને આ લલકાર સાથે દબંગ નેતા આવ્યા છે ચર્ચામાં. દબંગ નેતાનો દમ, પાકિસ્તાનને મધુ શ્રીવાસ્તવની ચેતવણી. પોતાના આખા બોલા સ્વભાવ માટે જાણીતા મધુ શ્રીવાસ્તવે છેડ્યો છે રાષ્ટ્ર રાગ. આતંકવાદ સામે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છે કે સરકાર મંજૂરી આપે તો આત્મઘાતી બનવાની તેમની તૈયારી છે. દેશ માટે પ્રાણોની આહુતિ આપી આતંકવાદીઓનો ખાત્મો કરવા માટે પણ તેઓ તૈયાર છે. જે હુમલાઓ અમારા હિન્દુસ્તાન પર કરતા આવ્યા છે આ લોકો, એમને ખરેખર એમને મજો ચખાવવા જરૂરી છે ને મજો ચખાવવા માટે અમારી સરકાર અમને રજા આપે, અમારી સરકાર અમને જો શસ્ત્ર આપે, અમારી સરકાર અમને કહે તો અમે અમારા કાર્યકર્તાઓ આત્મઘાતી બનવાની અમારી તૈયારી છે. જાનની પ્રાણ આપવાની આહુતિ અમારી તૈયારી છે. દેશને હિન્દુસ્તાનના માટે બલિદાન થવા અમારી તૈયારી છે. આતંકવાદીઓએ જે રીતે ભારતના વીરો પર હુમલો કર્યો ત્યારે સમગ્ર દેશમાં ગુસ્સો છે.
આ ગુસ્સામાં બાહુબલી નેતાએ પણ પોતાનો સાથ પુરાવ્યો છે અને પાકિસ્તાન પર આક્રમણ કરવાની તૈયારી પણ બતાવી છે. ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. પુલવામા આતંકી હુમલા અને એર સ્ટ્રાઇક બાદ દેશભરમાં દેશપ્રેમની લહેર છવાઈ ગઈ છે. ઠેર ઠેર જવાનોના શૌર્યને બિરદાવાઈ રહ્યું છે. શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ત્યારે સુરતી લાલાઓ પણ રંગાયા છે શૌર્યના રંગમાં. ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈ દેશવાસીઓ હાલ દેશભક્તિના રંગે રંગાયા છે. ત્યારે સુરતી લાલાઓ કેમ પાછળ રહે? શિવરાત્રીના પાવન પર્વ પર સુરતમાં શિવભક્તિની સાથે જોવા મળ્યો દેશપ્રેમ. સુરતના શિવ મંદિરોમાં આ શિવરાત્રીમાં શિવજીને ઘીના કમળ સાથે શહીદોને શ્રદ્ધાંજલિ આપતા કમળો પણ જોવા મળશે. શહીદ ચોક તેના પર બંદૂક અને સૈનિકની ટોપીવાળા કમળના પેઇન્ટિંગની સાથેના કમળ તૈયાર થઈ રહ્યા છે. અમે છે ને તો આ દેશભક્તિ માટે જ આ બનાવ્યું છે જવાન શહીદ જવાનનું, ને અમે ઘીના કમળની ઉપર જ બનાવ્યું છે. અને અમારા બધા જે ઘરના વ્યક્તિએ કે આપણે આ પિક્ચર શ્રદ્ધાંજલિ આપી છે તો ઘીના કમળથી જ શ્રદ્ધાંજલિ આપી છે. અમે સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઘીના કમળ સાથે મહાદેવજીને ડ્રો કર્યા છે. તો મહાદેવજી સાથે જે લોકો જોવા આવે છે કે ઘીના કમળ આવેલા છે, બનાવેલા છે, તો મહાદેવજી સાથે સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ મળે અને લોકો એમને પણ યાદ કરીને સ્વર્ગમાં જગ્યા આપે. તો પાકિસ્તાનમાં જઈ પોતાના સાહસ અને શૌર્યનો પરચો બતાવી આવનાર વિંગ કમાન્ડર અભિનંદનની વીરતા પર પણ સુરતી લાલાઓ ન્યોછાવર થયા છે. સુરતમાં સાડીના પ્રિન્ટ માસ્ટરે અભિનંદન અને ભારતના વીર જવાનોની વીરતા દર્શાવતી સાડી તૈયાર કરી છે. મિગ વિમાન, કાશ્મીરની ઘાટીઓ, મિસાઇલ્સ, મોર્ટાર શેલ્સ વગેરેની પ્રિન્ટવાળી આ સાડી પણ આકર્ષણનું કેન્દ્ર બની છે. सर्जिकल स्ट्राइक के बाद हमको लगा वो जो साड़ी बनाई हमको अच्छा ऐसा मार्केट में रिस्पांस मिला है, व्यापारी ने अच्छा उसको पसंद किया है. वो हिसाब से हमको लगा जो कल उत्साह हमने देखा अभिनंदन के बारे में और जो आज पूरे देश में उत्साह का वातावरण है और हर एक आदमी पे प्रत्यय यही होता है कि हम भी ये कर सकते हैं, वो हिसाब से हमने अभिनंदन के का एक पिक्चर लॉन्च किया. पूरे भारतवर्ष को इस टाइप का था कि भाई यार इसका एक बहुत बड़ी बहादुरी की वाली बात है हिंदुस्तान के लिए, और वो आया उसके लिए देखरेख के अंदर में हमने ये साड़ी लॉन्च की अभिनंदन के लिए. और इसके अंदर पूरी साड़ी के अंदर बताया गया किस तरह से मिराज ने हमला किया था, किस तरह से टैंक अपने लगे हुए थे, किस तरह सिपाही का अपने लोगों का था. સમગ્ર દેશ હાલ બહાદુર જવાનોની શૌર્ય ગાથા ગાઈ રહ્યો છે. દેશવાસીઓ દેશના વીરલાઓની પડખે ઉભા છે. ત્યારે સુરતી લાલાઓ પણ દેશપ્રેમમાં ડૂબી ગયા છે. કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.